અરે ઓ રાની, હજી સુધી આરામમાં છો? ઘડિયાળમાં જોશો 9 વાગી ગયા છે 9. મમ્મી એક દિવસ તમે ઘરનું કામ કરી લો ને. આજે મને મજા નથી, મારું શરીર તૂટે છે. અરે આ શરીર તૂટે એમાં કઈ પથારીમાં પડ્યા રહેવાનું હોય? ચાલ હવે ઊભી થા, તારા સસરા અને મારા માટે ચા બનાવ. ચાલ. મમ્મી એક દિવસ તમે ઘરનું કામ કરી લો. આહાહાહા, બોલ્યા મહારાણી. એક દિવસ તમે કામ કરી લો ને. ચાલ હવે છાણી માની ઊભી થા ને ઘરના કામ બતાવ. તને શું અહીંયા જગ મારવા માટે લાવ્યા છે? જા હવે ઊભી થા. સાલી કામ ચોર, ખબર નહીં રોજ ને રોજ કઈ ને કઈ બહાના જ હોય છે. આજે મને મજા નથી, આજે મને સારું નથી લાગતું. ઊભી થવા માંડ હવે, મારું મોઢું નહીં જો. તમારું મોઢું આમ પડી ગયેલું છે? કઈ થયું છે? પપ્પા, મને થોડું તાવ જેવું લાગે છે. બેટા, તમને તાવ જેવો હોય અને મજા ન હોય તો આરામ કરો ને. આમ શું કામ કરો છો? અરે એને કાઈ નથી થયું, એ આંખી આંખી નાટક કરે છે. તમે પણ એક દિવસ બહુ હતા. શું તમારા સાસુ પણ તમારી સાથે આવું વર્તન કરતા હતા? અરે મારી સાસુએ તો મારા માથે માછલા ધોયા છે, માછલા. તમે તો એ બધું સહન ના કરી શકો. મમ્મી, હું પણ એક માણસ છું. મારા પર થોડી તો દયા કરો. અરે મારી તબિયત સાચે સારી નથી એટલે કહું છું. હું નાટક નથી કરતી મમ્મી. અરે એ હોશિયારી, જાને હવે છાની માની તારું કામ કરની. મોટી ભાષણ આપવા બેઠી છે. આ મારાથી કઈ બોલાઈ જશે ને તો તારાથી સંભળાશે નહીં. કેમ છે તને હવે? તને તો હવે તાવ પણ ઉતરી ગયો છે. હા, તાવ તો ઉતરી ગયો છે, પણ મમ્મીની અકડ નથી ઉતરતી હજુ. પણ તું આમ વાંકું કેમ બોલે છે? શું થયું છે? દેવાંગ, સવારે હું તાવથી સબળતી હતી. મારામાં ઊભી થવાનો એ વેગ નહોતો. તો પણ મમ્મીએ મારી ઉપર દયા કર્યા વગર મારી પાસે ઘરનું બધું જ કામ કરાવ્યું. તને મજા નથી તો પણ મમ્મીએ તારી પાસે બધું જ કામ કરાવ્યું? હા દેવા,
દેવા, હું પણ એક માણસ છું. મારામાં પણ જીવ છે. મને પણ પીડા થાય છે, વેદના થાય છે. આવું જાનવર જેવું વર્તન થોડી કરાય મારી સાથે. થોડી તો દયા રખાય ને. મમ્મી છે ને કોઈ વાતે સમજતા જ નથી. સાચું કહું ને તો એનામાં દયા જેવો છાંટોય નથી. દેવાંગ, મારા મા બાપે મને અહીં પરણાવી છે, કઈ વેચી નથી દીધી. અરે, કોઈ માણસ જાનવર સાથે પણ આવું વર્તન નથી કરતું. ચિંતા ના કર, હું મમ્મીને સમજાવી દઈશ. નહીં દેવા, મમ્મી તમારા સમજાવવાથી સમજી શકે એમ નથી. ઉલટાનું એ તો મને જ કહેશે કે તે જ મારા છોકરાના કાન ભર્યા છે, એટલે તમે એમને કઈ ન કહેતા. તો શું તું તારી આખી જિંદગી આ બધું સહન કર્યા કરીશ? બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. આવું ન ચાલે રીતિકા. તું રોજનું રહ્યું. તું છે એટલે બધું સહન કરે છે. બાકી બીજી કોઈ હોય ને તો આવું સહન જ ન કરે. એટલે મારે હવે મમ્મીને ખકડાવવા જ પડશે. દેવાંગ, રહેવા દો. મમ્મી, આજે સવારમાં રીતિકાને ખૂબ તાવ હતો. એ ઊભી થઈ શકે ને એટલી એના શરીરમાં તાકાત નહોતી, ને એમ છતાંય તમે આખા જ ઘરનું કામ એની પાસે કરાવ્યું. મને ખબર જ હતી કે તારી બાયડી છે ને તારા કાન ભરશે અને તું એનું ઉપરાણું લઈને મારી પાસે આવશે. હું એનું ઉપરાણું લઈને નથી આવ્યો, પણ તમે જે આ કરી રહ્યા છો ને એ બધું જ ખોટું કરી રહ્યા છો એ જણાવવા આવ્યો છું. વાહ બેટા વાહ, તું એટલો બધો મોટો થઈ ગયો કે હવે સાચું શું છે અને ખોટું શું છે તે તું મને સમજાવીશ. અરે મમ્મી, તમે સમજતા કેમ નથી? કમસે કમ હું શું કહેવા માંગુ છું એ તો તમે સમજો. મને છે ને બધી સમજ પડે છે. હું કઈ નાની કીકલી નથી. સમજતો તો તું નથી તું. અને હા સાંભળ, આજકાલની છોકરીઓને છે ને બહુ માથે નહીં ચડાવાય, નહીં તો આગળ જતા તારી પાસે 12 રૂપિયા દોડાવશે. 12 રૂપિયા. મને બધી જ ખબર છે મમ્મી. હું કદાચ તમારી સામે ગમે એટલી ભાગવત કરું ને તોય તમે તો સમજવાના નથી જ. બસ તમે તો તમારો જ કક્કો સાચો રાખીને બેસશો. દાદા, આ રોહનની વાત ખરી છે. તું આ વહુને ખોટે ખોટી ટોર્ચર કરે છે. આ ઘરમાં કોઈ હાજુ માંદું હોય ને તો 5 દિવસનું ધ્યાન રાખવું પડે. લો, રહીને બાવો બોલ્યો. તમને કઈ ખબર પડે નહીં ને તો છાના માના બેહી રહ્યો તમે. રીતિકા, મમ્મી, કેમ છો? મજામાં. કેમ છો પપ્પા? બેટા અહીં આવ ને. ઓહો, વેવાઈને વેવણ પણ આવી ગયા છે દીકરીની ચડામણી કરવા. રાધાબેન, કેમ આવું બોલો છો તમે? તો બીજું શું બોલું હું? આ તમારી દીકરીએ તમને ફરિયાદ કરી હશે અને તમે એમનું ઉપરાણું લઈને આવી ગયા અહીંયા. અરે રાધાબેન, અમારી દીકરીએ અમને કોઈ ફરિયાદ નથી કરી અને અમે તો એની ખબર અંતર પૂછવા આવ્યા, એને મળવા આવ્યા. એ મળવા આવ્યા હોય ને તો તમારી દીકરીને 2 શબ્દ શીખવતા જજો. સાસરામાં કોની સાથે કેવી રીતે રહેવું ને એ શીખામણ આપતા જજો.
બેટા શું થયું? આ તારા સાસુ કેમ આમ વાંકું બોલે છે? કઈ નહીં મમ્મી, તમે એમની વાતને મન ઉપર ના લેતા. એમને તો વાતે વાતે વાંકું બોલવાની ટેવ છે. અરે પણ બેટા શું થયું છે તું અમને કે તો અમને લોકોને ખબર પડે ને કઈ. પપ્પા, 2 દિવસ પહેલા મને તાવ આવ્યો હતો ને હું સૂતી હતી. હે ભગવાન, આવો તે કેવો જુલમ! મારી દીકરી બીમાર પડી હોય અને એની પાસે આટલું બધું કામ કરાવે. તારી સાસુમાં દયા જેવું કઈ છે કે નહીં? બેટા હું તને શું કહું છું, તું એક કામ કર, અમારી સાથે થોડા દિવસ ઘરે ચાલ, એટલે ત્યાં તને આરામ પણ થઈ જશે અને થોડી શાંતિ પણ મળશે. બેટા ના પપ્પા, મારે નથી આવવું. હવે મને સારું છે. બેટા જો તું કહેતી હોય ને તો તારી સાસુ સાથે અમે વાત કરીએ, 2 શબ્દ એમને કહીએ કઈ. નહીં મમ્મી, કાંઈ કહેવાની જરૂર નથી. આજે એમનો દિવસ છે તો કાલે મારો દિવસ પણ આવશે. પછી એ કહેવત છે ને કે 100 દાડા સાસુના તો 1 દાડો વહુનો. દેખાતા નથી. બેટા આ તારી મમ્મીને બાથરૂમમાં પડાઈ ગયું છે એટલે એને થોડું હાથમાં વાગ્યું છે ને એટલે રોહનને લઈને દવાખાને જશે. પણ એનો ફોન હમણાં હતો, હવે આવતા જશે. ધીમે મમ્મી. ઓ મા, એ મારી માં, બેસે. બહુ દુખે છે મને માં. ડોક્ટરે શું કીધું? હાથમાં કઈ વધારે પ્રોબ્લેમ તો નથી ને? ના પપ્પા, મમ્મીને તો હાથમાં ખાલી મચકોડ જ છે અને એ પણ સાવ નોર્મલ. પણ ડોક્ટરે ખાસ તો એમને જે આ પાટો બાંધ્યો છે ને એ પાટાની 15 દિવસ સુધી કાળજી લેવા જણાવ્યું છે. રીતિકા, આ મને પ્લેટમાં કાઢીને ચા પીવડાવ ને. નહીં મમ્મી, હવે હું તમને ચા પીવડાવીશ પણ નહીં અને તમારા માટે ચા બનાવીશ પણ નહીં. અરે રીતિકા, આ બધું તું શું કરે છે? કઈ સાવ આવી રીતના થોડી કરાય. હું જ્યારે જ્યારે બીમાર પડું છું ત્યારે મમ્મી મને પાણીનો 1 ગ્લાસ નથી આપતા અને ઘરનું બધું કામ હું જાતે જ કરું છું. એ વખતે મને કેટલી તકલીફ પડતી હશે એ ખાલી હું જ સમજી શકું છું. આજે મમ્મી બીમાર છે ને, હવે જ્યારે એ પોતાનું કામ જાતે જ કરશે ને ત્યારે એમને સમજાશે કે બીમાર હોવા છતાં બધું કામ જાતે કરવામાં પોતાના ઉપર શું વીતે છે. જોયું રાધા, આ તે જે વાવ્યું છે ને એ જોઈ ગયું છે. હવે તું કર તારા કામ તારી જાતે. હવે હું કેવી રીતે બધું કામ કરું? તમે જોતા નથી આ મને હાથમાં વાગ્યું છે? રોહન બેટા, જાને તને ચા બનાવતા આવડતી હોય તો મારા માટે બનાવી લાવ ને. અરે મમ્મી, મને ક્યાં ચા બનાવતા આવડે છે? પણ હા, જો તમારે પીવી જ હોય તો હું બજારમાંથી ચા લાવી આપું. ના ભાઈ ના, એ બજારની ચા મને નથી ભાવતી. રહેવા દે તું, રહેવા દે.
લગાતાર ખાતા ખાતા આવો છો, એકલા એકલા ખાઈને આવ્યા લાગો છો. હા, હું તો આજે ભર પેટ ખાઈને આવ્યો છું. તો મને શું અહીંયા ભૂખી રાખવાની છે? આ વહુને કોને કે મારા માથે થાળી લઈને આવે? પણ હવે તો તારા માટે રાંધ્યું જ નથી, તો થાળી લઈને ક્યાંથી આવે? શું એટલે મારું જમવાનું નથી બનાવ્યું? પણ કેમ? એ તો મને ખબર નથી, પણ આ વહુ છે ને તારું કામ કરવાની ના પાડે છે, એટલે રોહન તારા માટે બહાર હોટલમાંથી ખાવાનું લેવા ગયો છે. એટલે કે તમે લોકો ઘરમાં માલપુઆ ખાશો અને મારા માટે હોટલથી સાદું સાદું જમવાનું આવશે. આ તમે બે બે મરદો ઘરમાં પડ્યા છો તો તમે વહુને કઈ કહી નથી શકતા? અરે રાધા, તારી બધી વાત સાચી, પણ આ વહુ અમારું કયું માનવી જોઈએ ને, માનતી જ નથી. શું કામ એ નથી માનતી? કેમ? તું એ અમારી વાત કોઈ દિવસ માનતી હતી? અમારો એક શબ્દ તે કોઈ દિવસ સાંભળ્યો છે? હા, તો સંભળાવો તમે પણ મને. આજે તમને મોકો મળ્યો છે ને, તો સંભળાવો. ઓય, તું કે છે મને? રીતિકા, બેટા, મેં 4 દિવસથી ચા નથી પીધી. મારા માટે થોડી ચા બનાવી દે ને. મમ્મી, જ્યારે હું બીમાર હતી ત્યારે તમે મને પાણીનો એક ગ્લાસ પણ નથી ભરી આપ્યો ને હું તમને ચા બનાવી દઉં? બેટા, મારી ભૂલ થઈ ગઈ છે, તું મને માફ કરી દે. હવે મને સમજાઈ ગયું છે કે ઘરમાં કોઈ બીમાર હોય ને ત્યારે આપણે એની મદદ કરવી જોઈએ. મમ્મી, હવે તમે ગમે તેટલું કહેશો ને તો પણ હું તમારા પર દયા નહીં ખાઉં. હું તમારું એક પણ કામ નહીં કરું. હર્ષાબેન, તમે? હા, હું મારી દીકરીને શિખામણ આપવા આવી છું કે સાસુ સાથે આવું ન કરાય. સાસુ તો બીજી માં કહેવાય. ના ના હર્ષાબેન, રીતિકાએ જે વર્તન કર્યું છે ને મારી સાથે એકદમ સાચું છે. અને હા, એના વર્તનથી જ મારી આંખ ઉઘડી ગઈ છે. અને હા, આજે મને સમજાઈ ગયું છે કે ઘરમાં આવી તકલીફ હોય ને ત્યારે એકબીજાની મદદ જરૂર કરવી જોઈએ. મમ્મી, હું તમારી સાથે કોઈ વેર નહોતી લેતી, પણ તમે મારી સાથે જે વર્તન કર્યું હતું બસ તમને એનું ભાન કરાવતી હતી. પણ આજે તમને બધું સમજાઈ ગયું છે ને તો હવે એ બધું ભૂલી જાઓ. લાવ, આજે હું તમને મારા હાથે ચા પીવડાવી દઉં છું. મમ્મી, હું ઓફિસે જાઉં છું. જય શ્રી કૃષ્ણ. ઊભો રે દેવા, તારો પગાર આવ્યો એ તે ક્યાં મૂક્યો? મમ્મી, એ તો મેં તિજોરીમાં મૂક્યો છે. દેવાંગ, મેં તને કેટલી વખત કીધું કે તારો પગાર આવે ને એટલે સીધો તારે મારા રૂમમાં આવીને મારા હાથમાં આપી દેવાનો. તને સમજણ નથી પડતી? તું જડ બુદ્ધિનો છો કે બુદ્ધિ જ નથી તારામાં? મમ્મી, એ તો આ વખતે દેવાંગને કપડાં લેવાના હતા ને
એટલે તમને પગાર ના આપ્યો. એટલે દેવાંગનો આખો પગાર તમારે કપડામાં જ વાપરી નાખવાનો છે? કેમ તારી પાસે કપડા નથી ભાઈ? તું કપડા વગરનો ફરે છે? મમ્મી, દેવાંગ પાસે માત્ર 2 જોડી કપડાં સારા એવા છે. નોકરી કરતા માણસ પાસે માત્ર 2 જોડી કપડાં એવું સારું થોડી લાગે. એ હારું લગાડવા વાળી, શાંતિ જ રાખજો. તમને 2 જણાને આખા વર્ષના 2 જોડી કપડાં અને આખા દિવસમાં 2 ટાઈમ જમવાનું જ મળશે, અને આનથી વધારે તમે 2 આશાય નહીં રાખતા. એ આમ ઊભો છો હું? જા અંદર જઈને પગાર લેતો હોય તારો. જા. વાહ મમ્મી, મમ્મી હું તને શું કહું છું, આ રૂપિયા તું મને આપી દે ને, મારે નવો ડ્રેસ લાવવો છે. લે જલસા કર. થેન્ક યુ મમ્મી. વેલકમ. દેવાંગ, હવે તો હદ થાય છે. તમે આટલો બધો ત્રાસ શું કામ સહન કરો છો? તમે તમારી આ નવી માને છોડીને જુદા રહેવા કેમ નથી જતા રહેતા? રીતિકા, મારા પપ્પાને કોઈ સંતાન નહોતું. એ તો મને એક નોકર પાસેથી દત્તક પુત્ર તરીકે લઈ આવ્યા હતા, કારણ કે એમનું આ ઘર, એમનો બિઝનેસ હું સંભાળી શકું ને એટલા માટે. પછી મારા પપ્પાએ બીજા લગ્ન કર્યા, મારા નવા મમ્મીને ઘરે લઈ આવ્યા. માટે રીતિકા, હું આ ઘર ને અમારો બિઝનેસ છોડી શકું એમ નથી, કારણ કે હું આ હરામખોરોના હાથમાં મારા પાલક બાપની મિલકત નથી સોંપી શકું એમ. પણ દેવાંગ, મમ્મી તમને વાતે વાતે ઉતારી પાડે છે. તમને કોઈ વાતે હક નથી લેવા દેતા, ને આ બધું મારાથી નથી જોવાતું. ગમે તેવું દુઃખ પડે ને રીતિકા, તો પણ મારે અહીંયા રહેવું જરૂરી છે. કદાચ મારી ઉપર 1 લાખ દુઃખ પડે તો પણ હું આ લોકોની અમુક મનમાની તો નહીં જ ચલાવી લઉં. પાયલ, બેટા અહીં આવતો. પાયલ, થોડું પાણી લેતી આવજે. શું છે મમ્મી, તને કેટલી વાર ના પાડી કે તારે મને કોઈ કામ નહીં ચીંધવાનું, મને બસ હરવું ફરવું અને મસ્ત મજાનું ખાવાનું. આ ભાભીને કે ને, એને શેના માટે લાવી છે? એ કાકા બોલો, કેમ પધાર્યા? શેઠાણી બા, થોડું કામ હતું ને એટલે આવ્યો છું. બેહો નીચે. મને ખબર છે કે તમે રૂપિયા માંગવા જ આવ્યા છો, પણ તમને તો ખબર છે ને કે હું 1 રૂપિયો કોઈને આપતી નથી. બેન બા, મારે રૂપિયા નથી જોઈતા, મને ત્યાં રહેવાનો આશરો અને 2 ટાઈમના રોટલા મળી રહે ને એ જ આશા રાખું છું. એટલે તમે કહેવા શું માંગો છો? બેન બા, તમને તો ખબર છે મારે આગળ પાછળ કોઈ નથી અને હું હાવ નોંધારો છું. આ મારું શરીર હાલતું હતું ને ત્યાં સુધી તો હું કામ કરી લેતો હતો અને ખાવાનું થઈ રહેતું હતું, પણ હવે છેલ્લા ઘણા ટાઈમથી એ શરીરે કામ કરતું બંધ થઈ ગયું છે અને મને ખાવાના ફાફા પડી ગયા છે.
એટલે એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે હું તમને 2 ટકનું ખાવાનું આપું એમ? બેન, આ તમારા પતિ મનસુખ શેઠની નામે 40 વર્ષ નોકરી કરી છે. એની ઓફિસનો હું વફાદાર નોકરી રહ્યો છું. અને બેન, આજે મને તમારી મદદની જરૂર પડી છે, તો તમે મને આશરો નહીં આપો? હું તમારા ઘરના નાના મોટા કામ કરી લઈ. આ મારું 2 ટાઈમનું ખાવાનું તમને ભારે નહીં પડવા દઉં. મમ્મી, રાખી લે ને એમને. એમ પણ આપણા ઘરમાં કોઈ નોકર તો છે નહીં, એટલે ઘરના કામકાજમાં મદદ મળશે. ઠીક છે કાકા, તમારાથી થાય ને એટલું ઘરનું કામ કરવું પડશે, તો જ તમને 2 ટકનું જમવાનું મળશે, નહીતર જમવાનું નહીં આપું. સારું બેન બા, મારથી થાય ને એટલું ઘરનું બધું કામ કરીશ. પાયલ, જા કાકાને અંદર લઈ જા અને ઘરના બધા કામ બતાવી દે. હા મમ્મી, ચાલો કાકા, તમને ઘર બતાવી દઉં. ચાલો ને. અરે કાકા, તમે આમ મારા કપડાને શું કામ ઘડી કરો છો? હું કરી નાખીશ, રહેવા દો તમે. બેટા, આ હું તારું કામ કરું ને એ મને બહુ ગમે છે. લાવ, તું મને કામ કરવા દે. કાકા, તમે જ્યારથી આ ઘરમાં આવ્યા છો ત્યારથી મારું ને દેવાંગનું બધું કામ કરી નાખો છો. આ બધું અમને બંનેને નથી ગમતું. આ બધું સારું ન લાગે. બેટા, હું આ ઘરના બધા કામ કરું છું ને ત્યારે તો મને રોટલા ખાવા મળે છે. તો દીકરી, તો બધું કામ મને તું કરવા દે ને. નહીં કાકા, તમારે આ બધું કામ નથી કરવાનું. તમને કામ કરતા જોઈને મારો જીવ બળે છે. તમે ઊભા થાવ ને ઉપર પલંગ પર બેસો. ચાલો. કાકા, તમારે આ ઉંમરે પણ આટલી વેઠું કરવી પડે છે, તો શું તમારે કોઈ દીકરો કે દીકરી નથી? એક દીકરો હતો બેટા, પણ હવે નથી. હવે નથી એટલે શું એ મરી ગયો છે? ના ના બેટા, આ રોજાઈ ગયેલા જખમને હું કામ તું ખોતરે છે? શું કામ ને બધું યાદ દેવડાવે છે? દેવાંગ, તમે રહેવા દો. કાકાને કંઈ ના પૂછો. કાકા, તમે અહીંયા શાંતિથી બેસો. હું તમારા માટે ચા બનાવી લાવું છું. કાકા, મારે પણ ઓફિસ જવાનું મોડું થાય છે, એટલે હું ઓફિસે જ જાઉં છું. પણ હા, પાછા કામ કરવા નહીં મળતા હો. ચાલો, જય શ્રી કૃષ્ણ. અરે બેટા રીતિકા, ક્યાં છો તું? અરે પપ્પા, તમે આવો આવો. કેમ છે બેટા તને? બસ પપ્પા, હું તો એકદમ મજામાં. તમે બેસો, હું તમારા માટે પાણી લઈ આવું. બેટા તું સાચું બોલજે.
તું મજામાં તો છો ને? આ તારી સાસુ તને ત્રાસ તો નથી આપતી ને? અરે પપ્પા, અમને હેરાન કરવા એ તો મારી સાસુનો સ્વભાવ છે. એનું મન ઉપર લઈએ તો જીવાય એમ જ નથી. પણ બેટા, આ મને તો એ નથી સમજાતું કે આ તારી સાસુ આ તમારી સાથે આવું હલકું અને આવું નીચ વર્તન કરે છે શું કામે? કારણ કે દેવાંગ એમનો સગો દીકરો નથી, સોતેલો દીકરો છે. અને કોઈ પણ સોતેલી માં એના સોતેલા દીકરાને સગી માં જેવું પ્રેમ ક્યારેય નથી આપી શકતી. પણ બેટા, આ થોડીક તો માણસાઈ હોવી જોઈએ કે નહીં? અરે આવો ત્રાસ તો માણસ પોતાના પાળેલા ઢોરને નથી આપતા. પપ્પા, અમને તો આ બધું વેઠવાની ટેવ પડી ગઈ છે. અમે તો સહન કરી લઈએ છીએ, પણ મારી સાસુ તો પેલા બિચારા કાકાને નથી છોડતા. આ ઉંમરે પણ એમની પાસેથી આ ઘરની બધી વેઠું કરાવે છે. પણ આ કાકા છે કોણ? એ કાકા મારા સસરાના મુનિમ હતા. મારા સસરા જોડે એમણે 40 વર્ષ સુધી નોકરી કરી, અને આજે જ્યારે એમનું કોઈ નથી તો એ અમારા આશરે આવીને પડ્યા છે. પણ બેટા, એ કાકા અત્યારે છે ક્યાં? એ તો બેડરૂમમાં સાફ સફાઈ કરી રહ્યા છે. હા, પણ બેટા, આ તારા સાસુ અને નણંદ ક્યાં છે? માર્કેટ શોપિંગ કરવા. એક કામ કર, તું અહીંયા બેસ, હું કાકાને જરા મળતો આવું. હા હા, વાંધો નહીં. કેમ છો ભાઈ? આવો ને ભાઈ, મહેમાન લાગો છો. હા ભાઈ, હું દેવાંગના સસરા છું. સારું સારું, બેહો. ભાઈ, આ તમારે આ ઉંમરે આવી વૈઠું કરવી પડે છે, તો તમારે કોઈ છોકરા સૈયા નથી? ભાઈ, મારે એક દીકરો હતો, પણ એ પહેલા કેમ અટકી ગયા? બોલો, શું થયું તમારા દીકરાને? ભાઈ, આજથી 20 વર્ષ પહેલાં મારી ઘરે દીકરાનો જન્મ થયો, અને એ વખતે જન્મ આપીને જ મારી પત્ની ગુજરી ગઈ. અને હું શેઠ મનસુખલાલની નોકરી કરતો હતો, અને મનસુખલાલ શેઠ આ રાધાબેનને બીજી પત્ની તરીકે લઈ આવ્યા, અને રાધાબેનને સંતાનમાં દીકરી જન્મી. ત્યારે શેઠ મનસુખલાલે મને કીધું કે તમારો દીકરો મને દત્તક આપી દે. હવે મા વગરના દીકરાનો ઉછેર સારા ઘરમાં થાય એવું વિચારી મેં મારા દીકરાને શેઠ મનસુખલાલને દત્તક દઈ દીધો. એટલે કે આ દેવાંગ તમારો દીકરો છે? ભાઈ, આ દેવાંગ મારો જ દીકરો છે. તમને આ શું કહું, હું અહીંયા મારું પેટ ભરવા નથી રહેતો, પણ મારા દીકરા દેવાંગનું રોજ મને મોઢું જોવા મળી રહે ને એટલે અહીંયા રહું છું.
પપ્પા, મારો દીકરો પપ્પા, તમે આટલી મોટી વાત મારાથી છુપાવી? મને કીધું પણ નહીં પપ્પા. બેટા, આ મારી હાલત એટલી કફોડી છે ને, એ જાણીને તને દુઃખ થાય ને એટલે મેં તને નહોતું કીધું. પપ્પા, હવે મારે અહીંયા નથી રહેવું. ચાલો, હું તમારી સાથે રહીશ, તમારી ખૂબ સેવા કરીશ. પપ્પા, ચાલો હવે અહીંયાથી. પણ બેટા, હું તને અહીંથી ન લઈ જઈ શકું, કારણ કે મેં તને આ ઘરમાં દત્તક દીધો છે. પપ્પા, તમે મને દત્તક દીધો હતો ને, એ શેઠ તો ક્યારનાય ભગવાન પાસે જતા રહ્યા છે ને હવે રહ્યા છે ને એ તો બધા માત્ર કહેવાના સગા છે. પપ્પા, તમે મારા સાચા સગા છો. ચાલો પપ્પા, હવે આપણે અહીંયા નથી રહેવું. ચાલો નીકળી જઈએ અહીંયાથી. પ્રવીણભાઈ, આ દેવાંગની વાત સાચી છે, તમે એમની વાત માની લ્યો. હા પપ્પા, હવે જ્યારે અમને ખબર પડી ગઈ છે કે તમે જ દેવાંગના પપ્પા છો, તો પછી તમે આ ઘરમાં આવી રીતે રહો એ અમારાથી કેવી રીતે જોવાય? ચાલો આપણે આ ઘર છોડીને જતા રહીએ. દેવાંગ કુમાર, તમે જાઓ, તમારા પપ્પાના કપડાં લત્તા જે કાંઈ સામાન હોય ને એ લઈ આવો. જાઓ. જા બેટા રીતિકા, તું પણ જા. હા. ચાલો પ્રવીણભાઈ. પિક્ચર પણ ખરેખર મસ્ત હતો. લાઈટ પંખા ચાલુ, આ લોકો ગયા ક્યાં? વહુ, કાકા, મમ્મી એમને પાણી લઈને કેને આવવાનું? બેરા થઈ ગયા છો? આ સાંભળતું કેમ કોઈ નથી? મમ્મી, મમ્મી, અમને લોકોને ખબર પડી ગઈ છે કે મારા સાચા પપ્પા કોણ છે, એટલે હવે અમે તમારો આ જુલ્મ સહન કરવા નથી માંગતા. અમે આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. બની શકે તો અમને શોધવાની હવે કોશિશ નહીં કરતા. લિખિતન, તમારો પુત્ર દેવાંગ. અરે, હવે આપણે શું કરશું? આ નોકર ચાકર અને દેવાંગનો આટલો પગાર આવતો હતો એટલે આપણે મન ફાવે મુડાડતા હતા. હવે આ કામ કોણ કરશે? પૈસા કોણ કમાઈને લાવશે? હવે શું કરશું મમ્મી આપણે? તું એક કામ કર, તું જ નોકરી કરવાનું ચાલુ કરી દે, એટલે બે પૈસા ઘરમાં આવશે ને એટલે આપણું ઘર ચાલશે. હો બેટા, શું બોલે છે તું? હું શું કામ કરવા જાઉં? અને મને કઈ કામ નથી આવડતું. તને આવડતું હોય ને, તું જા 4-5 ઘરના કચરા પોતા કરવા. આવી મોટી કામ કરવા વાળી જાતે કર.